પંથકની આંગણવાડીમાં બાળકોને અપાતી તુવેરદાળ સડેલી હાલતમાં નીકળી। સાવલી પંથકની આંગણવાડીમાં બાળકોને ભણતર સાથે સ્વચ્છ જાળવણી માટે વિતરણ કરાતી ખાદ્ય સામગ્રીની તુવેરદાળ સડેલી જોવા મળી હતી। આજના એ નાના ફૂલકાઓ છે તે દેશ માટેના કામનું ઉચ્ચ ભવિષ્ય છે। વડોદરાના સાવલી સહિત તાલુકાની તમામ આંગણવાડીઓમાં ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા પૂરી પડાયેલી આંગણવાડીઓમાં અભ્યાસ અર્થે આવતા બાળકોને તાલુકા બાળ વિકાસ અધિકારીની વ્યવસ્થા હેઠળ સાવલી નગરપાલિકા વિસ્તારની 5 સહિત તાલુકાની 175 આંગણવાડીઓમાં ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવે છે અને બાળકોને તેનું વિનામૂલ્યે વિતરણ થતું હોય છે। સરકારશ્રીની યોજના ગ્રામીણ બાળકોનું ભણતર સાથે સ્વચ્છ જળવાય તેવું હોય છે। ગઈકાલે સાવલી પંથકની આંગણવાડીમાં બાળકોને વિતરણ માટે આવેલી તુવેરદાળ સડેલી જોવા મળી હતી। સાવલીના પુરવઠા ગોડાઉનમાં પણ તપાસ હાથ ધરી હતી। ગોડાઉન મેનેજર હાજર ન હોવાથી બાળ વિકાસ અધિકારીની કચેરીએ જતા સુપરવાઇઝર ભારતીબેનને બાળકોને વિતરણ કરાતી તુવેરદાળ વિશે ચર્ચા કરતા તેઓએ પણ દાળની ખરાબી છે એમ કબૂલાત કરી હતી। તેમજ વિતરણ બંધ કરાવી સંબંધિત અધિકારીને જાણ કરી હતી એમ કહ્યું હતું। સડેલી તુવેરદાળ બદલાવવા कार्यवाही हाथ धरी थी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।